ઇન્ટર્સમાં આજે ઘટાડો જોઈ રહ્યા છે. એક્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈટી સહિતના એક્સપોર્ટ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ને આટલા મોટા ઘટાડા પાછળનું શું છે કારણ તે સમજાવવા જોડાઈ ગયા છે મારા સહયોગી યતીન મોટા. તો યતીન, શું છે આ ઘટાડા પાછળનું મૂળ કારણ? તમારી બર્થડે છે આજે, પણ તો પણ બધું માર્કેટ ઘટી રહ્યું છે, શું કારણ છે આજે? માર્કેટ ઘટી રહ્યું છે ને એના જે અસર છે અને જે ટ્રમ્પ સાહેબના ઘડી જે એમના સ્ટેટમેન્ટ્સ આવે છે તેના કારણે કદાચ બજાર આજે તમને સ્પૂક થતા જોવા મળી રહી છે. ઇનફેક્ટ પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક બિલને મંજૂરી આપી છે જેના અંદર લગભગ 500% સુધીના ટેરિફ એટલે 5 ગણી લગાનની વ્યવસ્થા છે. એમાં એક એવો પ્રોવિઝન છે કે જે કન્ટ્રી કે જે દેશ રશિયા પાસેથી કાચો તેલ ખરીદશે, યુરેનિયમ કે કોઈ બી એનર્જી પ્રોડક્ટ ખરીદશે તેના ઉપર 500% સુધી તેઓ સેન્કશન્સ અને ટેરિફ્સ લગાવી શકે છે. ક્લિયરલી આ ભારત, ચાઇના, વિયેતનામ જેવા દેશો માટે એક વોર્નિંગ સિગ્નલ છે કે એક નેગેટિવ ન્યૂઝ છે, કારણ કે આપણી જે હિસ્ટોરિક એનર્જી નીડ્સ છે એ રશિયા સાથે સંકળાયેલી છે અને ઘણા બધા ડિફેન્સ પ્રોડક્ટ્સ ને ઘણા બધા ઇમ્પોર્ટ્સ એક્સપોર્ટ્સ આપણે રશિયા સાથે કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આ સેન્કશન્સને નેગેટિવલી જોવા બજાર જોઈ રહ્યું છે. તેની સિવાય પાછલા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા બધા સ્ટેટમેન્ટ્સ બી આપ્યા જેમાં તેમણે કહ્યું કે પીએમ મોદી એક સારા વ્યક્તિ છે, મારા મિત્ર છે, પણ ક્યાંક ને ક્યાંક તેમનું જે રશિયા સાથે લેવડ દેવડ છે, જે કાચા તેલનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ તેઓ આપસમાં કરી રહ્યા છે તે બંધ કરવું પડશે, નહીં તો ટેરિફ લાગશે અને ટેરિફ વધારવામાં આવશે. તો આ બધા બયાનબાજીના વચ્ચે ઘણા બધા એક્સપોર્ટ સ્ટોક્સ આજે નર્વસ છે. ઇનફેક્ટ તમે અવંતી ફીડ જો, વેલ્સપન લિવિંગ જો કે ગોકલદાસ એક્સપોર્ટ જો, આ બધા સ્ટોક્સમાં 5 થી 10% ઘટાડો છે. અને આઈટી સ્ટોક્સ બી અગર આપણે જોઈએ તો આજે પ્રેશરમાં છે. રિઝલ્ટ્સ પહેલાં જે નેક્સ્ટ વીક આવવાના છે TCS માટે સ્ટોક 4% નીચે હતો ઇન્ટ્રાડેમાં. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ઓરેકલ, આ બધા જ સ્ટોક્સમાં 2 થી 5% કડાકો આપણે જોઈ રહ્યા છે. જી, તો ઓફકોર્સ આજે ઘણા બધા એક્સપોર્ટ ઓરિએન્ટેડ અને આઈટી કાઉન્ટર્સમાં આપણે દબાણ જોઈ રહ્યા છીએ. ટ્રમ્પ છે એક બાજુ મિત્ર કહે છે ને એક બાજુ પ્રેશર પણ મૂકે છે, પણ